क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखो। મને હજી સુધી ક્યારેય કોઈ કન્વિન્સિંગ આન્સર નથી મળ્યો કે એવી કોઈ પરિસ્થિતિ કોઈ ઇકોનોમિક્સ કે કોઈ લીડર પોલિટિકલ લીડર આરબીઆઈ કોઈક તો એવી બતાવો કે એવી કઈ પરિસ્થિતિમાં મારો રૂપિયો સ્ટ્રોંગ થશે. આજે 1991માં જ્યારે આપણે રૂપીને વન શોટ ડેપ્રિશિએટ કર્યો ત્યારે આપણી જે બેલેન્સ શીટ હતી અને ત્યારે જે યુએસની બેલેન્સ શીટ હતી એ જ ઇકોનોમિક બેઝિસ ઉપર આજની ઇન્ડિયાની બેલેન્સ શીટ આપણે જોઈએ અને આજની અમેરિકાની બેલેન્સ શીટ જોઈએ તો આજે 12 રૂપિયાનો 87 રૂપિયા થયો છે. એનું કારણ શું? મને કોઈ કારણ એવું દેખાતું નથી. ફંડામેન્ટલી આપણે ફક્ત છેલ્લા 1.5 મહિના કે 2 મહિનાની વાત કરીએ તો જો યુએસમાં એમ કહેવાય કે ઇન્ફ્લેશન વધવાનું છે તો જે કન્ટ્રીની ઇન્ફ્લેશન વધે એમની કરન્સી તો ડેપ્રિશિએટ થવી જોઈએ. અમેરિકામાં ઊંધું થાય કે ભાઈ એની ઇન્ફ્લેશન વધે, રૂપિયાનું ઇન્ફ્લેશન વધે તો રૂપિયો ડેપ્રિશિએટ થાય, અમેરિકાનું ઇન્ફ્લેશન વધે તો અમેરિકાનું કરન્સી સ્ટ્રોંગ થાય. કઈ ટાઈપનું ઇકોનોમિક્સ છે? એટલે રૂપિયો આઈ થિંક સેન્ટિમેન્ટલી આપણા લીડર્સ ખાસ કરીને ઇકોનોમિક્સ કહીએ, પોલિટિકલ લીડર્સ કહીએ કે બ્યુરોક્રેટ્સ કહીએ, એ બધાને ફક્ત એક જ રસ્તો દેખાય છે, એક જ થિયરી છે, રૂપિયાને નબળો પાડતા જાઓ, તમારું એક્સપોર્ટ કંટ્રોલમાં રહેશે અથવા એક્સપોર્ટ મેન્ટેન રહેશે અથવા ગ્રો થશે. આ આખી થિયરી ખોટી છે. છેલ્લા 10 વર્ષમાં રૂપિયો 41% નબળો પડ્યો છે અને આપણું એક્સપોર્ટ ફક્ત 39% જ વધ્યું છે. આપણે રૂપિયો ડેપ્રિશિએટ થયો એટલું પણ આપણે એક્સપોર્ટ નથી વધારી શક્યા. તો આ એક મારા ખ્યાલ પ્રમાણે રૂપિયાની ગતિ જો ડાઉનવર્ડ જ હોય તો ભારત માટે આગળ જઈને બહુ મોટો પ્રોબ્લેમ થશે એવું મારું માનવું છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેકનોલોજીમાં જે તમારે જવું છે, એઆઈ છે, મશીન લર્નિંગ છે, નેક્સ્ટ જનરેશન છે, સ્પેસ ક્રાફ્ટ છે, વોરફેર છે, એ બધામાં આપણે બહુ જ નબળા પડશું અને એ નોટ અ ગુડ પોઈન્ટ. એફપીઆઈસ ને પણ એ એકચ્યુઅલી નેગેટિવ જ રિટર્ન આપતું હોય છે. જો રૂપિયા આટલું ડેપ્રિશિએટ થતું હોય તો એફપીએસ ને તો નેગેટિવ જ રિટર્ન મળે. એ લોકો યુએસમાં ઇન્વેસ્ટ કરે, $5 રિટર્ન મળે, એ વધારે સારું કહેવાય. આ એક મેક્રો વીકનેસ. આરબીઆઈ ની વાત કરીએ તો ડેફિનેટલી એક મારા હિસાબે રેટ કટની ઇક્વિવેલન્ટ એમણે સ્ટેપ્સ લઈ લીધા છે. જે ગવર્નર શશિકાંત દાસા હતા એમણે સીઆરઆર કટ બહુ સ્ટ્રોંગ આપી દીધો, 50 બેઝિસ પોઈન્ટનો, લિક્વિડિટી ઠાલવી અને રેટ કટની બદલે સીઆરઆર કટ આપી દીધો. આ ગવર્નર સાહેબે પોલિસી પહેલા સીધા 1.5 લાખ કરોડ સિસ્ટમમાં નાખી દીધા છે. લિક્વિડિટી એટલી બધી નાખી દીધી, જરૂર હતી પણ નાખી પણ દીધી. અને આ સમયે કે જ્યારે એમ કહેવાય છે કે ઇન્ફ્લેશન ઉપર જશે એવા સમયમાં રેટ કટ કરવું આરબીઆઈ માટે બહુ જ સ્પેશિયલી ફર્સ્ટ મીટિંગ છે એટલે બહુ ડિફિકલ્ટ છે એવું મારું માનવું છે. માર્કેટ જો કે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે 25 બેઝિસ પોઈન્ટ તો આપશે જ, પણ મારા ખ્યાલ પ્રમાણે રેટ કટ થોડુંક ડિફિકલ્ટ છે. એમણે ઇનડાયરેક્ટલી આપી દીધું છે એટલે આપણે એનાથી સંતોષ માની લેવો પડશે. પણ હા, એપ્રિલમાં ડેફિનેટલી એક મારી પોતાની આશા છે કે એક સ્ટ્રોંગ રેટ કટ આરબીઆઈ આપશે ખરું.